કરોડિયા ગામ પાસે આવેલી કેટલીક સોસાયટીઓમાં છેલ્લા 1 વર્ષથી ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહી રહ્યું છે, ત્યારે આ બાબતને લઈને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. કરોડિયા ગામ પાસે આવેલી શ્રીરામનગર, રામનગર, દેસાઈપુરા, સંતોષીનગરમાં છેલ્લા 1 વર્ષથી ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહી રહ્યું છે. છેલ્લા 1 વર્ષથી અહીં નટકાગારની પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે. વિસ્તારની તમામ સોસાયટીમાં ગટરોના પાણી રોડ ઉપર વહી રહ્યા છે, ત્યારે સામાન્ય માણસોનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે વોર્ડ નંબર 8ના કોર્પોરેટરો અમારા વિસ્તારની મુલાકાતે આવતા નથી, તેમ સ્થાનિક રહીશોએ બળાપો કાઢ્યો હતો. કરોડિયા ગામ વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થઈને 8 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આ વિસ્તારમાં એક પણ કામ થતું નથી. ત્યારે વહેલામાં વહેલી તકે આ બાબતનું નિરાકરણ લાવવામાં આવે. જો નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, તેમ વિસ્તારના સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. આ સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું પણ જણાવ્યું હતું. લીધા પછી વેરા વધી ગયા અને સુવિધાઓ શું છે એ લોકોને તમે પૂછો. એક મિનિટ એક જણ કરીને બોલો. મેહુલભાઈ તમે બોલો. આજે 15 દિવસથી કે મહિનાથી હું રજૂ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 ની અંદર આવેલું શ્રીરામ પાર્ક, રામ પાર્ક, સંતોષીનગર અને દેસાઈપુરાની તમામ માતા બહેનો આજે અહીંયા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એટલા માટે અમે લોકો આવ્યા છે કારણ કે છેલ્લા 1 વર્ષથી ડ્રેનેજના પાણી ખુલ્લે આમ રોડ પર ચાલી રહ્યા છે, નાથી કોઈ ડ્રેનેજની સુવિધાઓ. અને જ્યારે આ વડોદરા મહાનગરપાલિકામાં ઓજી વિસ્તારનો કે કરોડિયા ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે બહુ મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી, સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક સ્માર્ટ સિટીનો અભાવ દેખાય છે કારણ કે અહીંયા નથી કોઈ ધારાસભ્ય ધ્યાન આપતું, નથી કોઈ કોર્પોરેટર ધ્યાન આપતું. એટલે માતા બહેનો આજે વિરોધ કરવા માટે અહીંયા વડોદરા મહાનગરપાલિકાની કચેરી આવી છે. આજે વડોદરા મહાનગરપાલિકામાં નવીન સમાવિષ્ટ ગામો જે છે તે પૈકી કરોડિયા વિસ્તારના રામનગર અને રેલવે ફાટકથી પેલી સાઈડના જે નગરો છે, 2-4 નગરો, ત્યાંની ડ્રેનેજની સમસ્યા લઈને રજૂઆત કરવામાં આવેલા હતા. તે રજૂઆતને ધ્યાનમાં લઈને કાર્યપાલક ઇજનેર જોડે વાત કરવામાં આવેલી છે. સદર કામગીરી આજે લગભગ શરૂ થશે અને 10 દિવસ પૂર્ણ થશે. આમ જે નગરજનોની રજૂઆત જે છે તેનું સત્વરે તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે. આ જે લાઈનો જે છે, આ જે વાત જે લોકો રજૂઆત જે છે નવીન સમાવિષ્ટ ગામો પૈકીની છે. તે નવીન સમાવિષ્ટ ગામોમાં નેટવર્ક પંચાયત વખતનું ઓછી કેપેસિટીનું અથવા અમુક વિસ્તારમાં જે ડેવલપમેન્ટ નહોતું થયું ત્યાં નેટવર્ક હતું નહીં. એ જગ્યામાં નવીન નેટવર્ક અને વધુ કેપેસિટીની લાઈનો નાખવાની કામગીરી હાલમાં ચાલુ છે અને આ રજૂઆત છે તે 10 દિવસમાં પૂરી કરવાનું હોવાનું કાર્યપાલક ઇજનેરશ્રીએ જણાવ્યું છે.